વડોદરા શહેર પોલીસે 9 વર્ષથી ફરાર ગેંગરેપના આરોપી શાંતુ ઇલુ નીનામીની ધરપકડ કરી છે. નીનામાની ધરપકડ કરવામાં આવી. વર્ષ 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતી હતી ત્યારે જ આરોપી શાંતુ નીનામાએ યુવતીનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી એસટી ડેપો લઈ ગયો. બાદમાં રાજકોટમાં અજાણ્યા મકાનમાં 20 દિવસ કોંધી રાખી, જ્યાં શાંતુ નીનામા સહિત 4 આરોપીએ 3 દિવસ સુધી એક બાદ એક દુષ્કર્મ ગુજાર્યું અને જે બાદ ત્રણેય આરોપીઓ યુવતીને મધ્યપ્રદેશના કમલેશ નીનામાને સોંપી ફરાર થઈ ગયા. જ્યાં 20 દિવસ સુધી કમલેશ નીનામાએ પણ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી. યુવતીએ વર્ષ 2016માં આરોપી શાંતુ નીનામા, કમલેશ નીનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાભોર ફરિયાદ નોંધાવી છે આ ચારેય લોકો સામે, અને જે પૈકી શાંતુ નીનામા છેલ્લા 9 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો. ત્યારે આજે વડોદરા શહેર પોલીસે આરોપી શાંતુ નીનામાની ધરપકડ કરી.